હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. તો અમારે વાવણીનું કામકાજ બધું પતેગું છે અને પાછા કાલે એક વ્લોગ નહોતો અપલોડ કર્યો મેં. વ્લોગ ઉતરો જ નહીં, કારણ કે અમારે વાવવામાં થોડુંક વહેલા મોડું થયું હતું. બીજું જે ખેતર 5 વીઘા છે ને આઘું ખેતર, ના અમારે વાવવામાં થોડુંક વહેલા મોડું થયું હતું. અને પાછા અમે રાતે 1-2 વાગે સેટ આવ્યા હતા, એટલે ઉજાગરા જેવું હું તું મારે એટલી વ્લોગ શૂટ ન કરી ગયા. અને એ મંડેર વ્લોગ શૂટ કર્યો છે, તો એ વ્લોગ હાલો આપણે જોઈ લઈએ. ચાલો તો આખા વ્લોગને પૂરો જોજો અને લાઈક કરજો, શેર કરજો, તમારા બધા મિત્રોને આગળ શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી અમારો વિડીયો પહેલાં આવે, અમે અપલોડ કરીએ એટલે સૌથી પહેલાં તમને જોવા મળે. હર હર મહાદેવ બધાયને. તો મંડેરનો આ બીજો વ્લોગ છે. આપણે પેલો છે એ વાવણીનો ઉતાર્યો હતો વિડીયો, ને આ બીજો વ્લોગ છે. તો આજ અટાણે ગામમાંથી મારા એક કાકા રે, એના કાકી છે મારા, એ આજ આવ્યા અટાણે બેહવા. તો હાલો તમને દેખાડા મારા કાકીને. તો આ મારા કાકી છે, જેને અમારા કાકીને બધા મોહી પણ કહે, એટલે અમે મોહી જ કહીએ. અને એનું નામ છે રાજી મોહી, એટલે એ નામ પ્રમાણે જ એને આખું ઓલું છે કે હેપી જ રહે. રાજી ઇંગ્લિશમાં કહેવાય હેપી, તો એ ખુશ જ હોય હંમેશા. તો કામ હમણાં તમારા રાજમાં બધું હાલે? બસ જો વાવણી થઈ ગઈ, તો હવે નવે ધંધે સડેગા. હમણાં તો બસ વાવણીનું હાલે ધબધબાટી, કામમાં થોડા થોડશે બધા સીતારામ દૈરાન મજામાં હે ને બધા. તો મારી મા અને મારી મોહી, એટલે કે રાજી મોહી આપણા એ છે, એ બે સેલ્ફી પોઝમાં ઊભે ગયું. ખાલી કીધું કે વિડીયો ઉતારો તો સેલ્ફી પોઝમાં ઊભે ગયું. હેલો સીતારામ બધાને. તો જો અમારી વાડી તમને બતાવવા, એ જ્યાં ઊભી હોય એ આ જાંબુડો હોય અમારે, લાલ જાંબુડો કહેવાય. પણ ગરમી થાય ને, ગરમી કાં થાય? મીઠો છો ને તો વાંધો બહુ જ ખાંડ નાખી અમે. તમે નાખો, તમારે નાખી ને રે. તો આ આશરે ઓલી કેવી આંબરી, હા પછી આંબરા ને તાવ્યામાં ખેરેગા આ બધા આજુબાજુમાં હે. પ્રિયાંશી, હે પ્રિયાંશી, હાલો જાવું ને પૂરી આઈને ઘેર બેહવા. હેલો પૂરી બાન ઘેર બેહવા. હાલો હાલો, હાલ
અમે જઈએ એમાં મોટા પણ ઘેર આ જે દૂધિયા ડેલો છે એ ઈણો છે ને આ છે અમારું છે. અમે બધા પાસે પાસે જ રહીએ. આ મારા કાકાનું ઘર છે. તો અમે મારી મોહીને ઘેર પૂગે ગા. મારી મોહી થાય ને મોટીમાં પણ થાય. હલો સીતારામ, બધાની જાજા કરે. કામ તમારે ફૂલ મોહી હાલે બધું હમણાં તા. બસ જો એવું માંડવી વવાઈ ગયું. હા માંડવી વવાઈ જાય પછી બસ એવું નેદણા થાય એટલે કામ આવી ગઈ. ત્યાં સુધી ત્યાં નવી રાશે. હા તમારે કામ હાલે? અમારે બસ મજામાં હો. અમારે વાવણી થઈ ગઈ. તમે માંડવી વવાઈ ગયું કે? હે હા, એક ખેતરમાં માંડવી ને એક ખેતરમાં સોયાબીન વાવવાનું કહેતા હતા. અમે જો બધાય માંડવી વાવ્યું. અણિયારી માંડવી વાવી, મેથી માંડવી વાવી. હા લગભગ કોક વીઘાની થઈ જાય માંડવી. સારું સારું લ્યો ત્યાં. આજ વાલીમાન ગામ બતાવવા રાસ્તે. હા આખું બતાડવા. હા અટાણે તો છૂટા થઈ ગયા આગળ ભાગી. હા તો આ જે છે એનું નામ લીરી છે. એ મારા મોટા પપ્પાના દીકરાની વહુ પણ થાય ને મારી ફૂઈની દીકરી પણ થાય મિતીથી. તો અટાણામાં તમારે શું લોક હંતરું કે દેવો? હા કરે ને તરત સુલો હતરું હા તાણા હવે વ્યારા થઈ જાય. છોકરા નાના ઢોર હામટા એવી જાય ને. સાચી વાત છે. નકર પછી હામટા માણસ હોય એટલી પ્રમાણે વેલેરું રાંધવું પડે. હા, પાછા છોકરા રહ્યા ને એટલે નકર તો ખોટી વધારે છોકરાના વયસમાં. પાછા ધંધાથી ત્યાંથી વેલા મોડા આવ્યા કરે. હા સાચી વાત છે. તમે મારી દીકરી બીસ કરવા આવ્યું? હા અમે જો બીસ કરવા આવ્યો. કેદું આવ્યું? શ્યારક દી થયા ને કાલે તો પાછું વયું જવાનું છે તો કાલે આજ બેહે આવા મોટા પણ કે રોકાવું ને ના હવે 4-5 દી તો થઈ ગયા છે. ત્યાં ગઈ હતી એને કહું 2 મહિના થયા પ્રિયાંશી વેરે આવી હતી હા, હવે 1 મહિનામાં ગઈ હતી ને. હા બાકી તમારે દાયરો બધે મજામાં છે ને ફરે? હા બધાય મજામાં. રાજો કાકો ભરત ને કાકો ને બધાય. હા બધાય મજામાં. હા. તો આ છે મારા મોટા પપ્પાના દીકરાની વહુ, મોટી વહુ. અમારા હગા મોહિયાની વહુ પણ થાય. તો કાં રાખી ગામમાં થોડુંક લેવાનું હતું તી પછી ગઈ તી હું કાજ. હા હું કે કાંઈ દેખાતી ને તો કે લાખે આવ્યા તે. કેદી આવ્યા તમે? અમે 4-5 દી થઈ ગયો. કાલે ના કાલે વયું જવાનું છે. હા પાછા હાથનું કરવા. હા હાથમું કરવા જીવો હુકમ. દાયરો બધે મજામાં છે ને? હા દાયરો મજામાં. તાર ઢીંગલી તો બહુ ડાય છે હો. અરે પણ કઈ ઘટે નહીં. તો અમે મારી મોટી માને ઘેર આવે ગા મારી મોહીને ઘેર. તો આ જે મકાન છે આ ઈના જ છે. આ વાખાવાળો બહુ જબરીનો વાળો છે. આ મકાન ઈના જ છે. એ આમાં બધા રહે ને આ કોરા જે મકાન છે એ જૂના મકાન છે. ના એ ખાવા પીવાનું ને ચૂલે રાંધવાનું ને એ બધું આ મકાનમાં રાખે ને આ મકાનમાં જે બધા રહે. બહુ મોટો પરિવાર છે મારા મોટા પપ્પાની એને. તો હું તમને બતાવવા એને
તો અમે બહેની આવતા રહ્યા મારા મોટા પપ્પાના ઘેરથી. એ કીધું ને કહેતા હતા આવી કીધું ને 4-5 દી થયા કે આવી બેહવા. કાલે મારે વયું જવાનું છે તો મને થયું કે હાલ આજ બેહે આવા. તો કાલે ફરેથી વયું જવાનું છે. 4-5 દી કી વયા ગયા મંદિરમાં કંઈ ખબર ન પડી. માહિતીને ઘેર તો ઈ હોય ગયો ગાદી વયા જાય આવી એટલે. તો હાલો આજના આ વ્લોગને આજ પૂરો કરીએ. જો તમે અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. પાછા મળીશું બીજા નવા વિડીયા સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ બધાને.